અત્યારે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત ચાલી રહ્યા છે, તો એની માટે જો મેં સ્પેશિયલ મસ્ત ટેસ્ટી એવી સ્ટફિંગવાળી પૂરી બનાવી છે. ક્રિસ્પી તો જુઓ, તમે સાંભળી રહ્યા છો કેટલી મસ્ત બની છે. તો એમાં મેં છે ને આખારીની ભાજીનો ઉપયોગ કર્યો છે. આખારીની ભાજી દરિયાઈ વિસ્તારમાં ઉગી નીકળતી હોય છે અને મીઠાનો ઉપયોગ નથી કરવાનો હોતો આ વ્રતની અંદર ખાવામાં, એટલે આ ભાજી ખારી છે ને તો એનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે જે પણ કંઈ વાનગી છે તે ખારી બની જાય. તો હવે જુઓ, જે આ ખારીની ભાજી છે ને તે મેં વીણીને 2-3 પાણી વડે ધોઈ લીધી છે. પછી કપડા ઉપર આપણે આ રીતે સૂકવી લેશું એટલે એને પાણી છે સુકાઈ જશે. થોડા લીલા ધાણા પણ લેશું, તેને પણ પાણીથી ધોઈને કપડા પર સૂકવી લેવાના છે. ધાણા સૂકા થાય એટલે તેને સમારી લેશું. અડધા કપ જેટલા ધાણા છે, 1/4 કપ પ્રમાણે ખારીની ભાજી છે. પછી શિંગદાણા શેકેલા ઉપયોગ કરીશું આપણે, અને મરચું અથવા મરીનો ઉપયોગ કરી શકો છો. એક મરચું લીધું છે, સૂકું ટોપરાનું છે, ખાંડ, મીઠા લીમડાના પાન અને લીંબુનો રસ. બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જુઓ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. હવે તેને મેં પીસી લીધું છે. પાણી આપણે ઉમેરવાનું નથી, આ રીતે થીક પેસ્ટ બનાવવાની છે. હવે 2 બટેટા લીધા છે, તેની છાલ આપણે કાઢી લેવાની છે અને પટલી સ્લાઇસ આપણે બનાવવાની છે. જો તમે સ્લાઇઝરથી પણ બનાવી શકો છો. આ રીતે રાખવાની છે. પછી 2-3 પાણી વડે તેને ધોઈ લેશું એટલે તેમાં જે કંઈ સ્ટાર્ચ હશે તે બધું નીકળી જશે. હવે તેને છે ને કપડાની મદદથી કોરી કરી લેવાની છે, એટલે જે કાંઈ ઉપરનું એક્સ્ટ્રા પાણી હશે એ બધું નીકળી જશે. હવે જે ગ્રીન પેસ્ટ બનાવી હતી તેને ઉપરથી લગાવી લેશું. થોડી સ્પાઇસી હોય તો ટેસ્ટ મસ્ત આવશે. જો આ રીતે સ્ટફિંગ ભરી લેવાનું છે. એકદમ મસ્ત એવી આપણે આજે સેન્ડવિચ પૂરી બનાવી છે. તો જો બધી રેડી થઈ ગઈ છે. ત્યાર પછી ઘઉંનો લોટનો ઉપયોગ કરવાનો હોય છે આ વ્રતની અંદર, એટલે મેં અડધા કપ જેટલો લોટ લીધો છે. તેમાં થોડું પાણી ઉમેરીને આપણે જાડું એવું બેટર બનાવી લેશું. પરંતુ કેવું હોવું જોઈએ, થોડુંક આ રીતે રની કન્સિસ્ટન્સીનું, એટલે કે પડવું પણ જોઈએ. અને ચમચાની પાછળ જોઈએ તો જો આ રીતે ભેગું ન થવું જોઈએ, આંગળીની મદદથી કટ કરીએ તો. અને અહીં 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. હવે 2 ચમચી પ્રમાણે ખારીની ભાજી લેશું, તેને ખાંડી લેશું. અને જે પેસ્ટ છે તે અડધી ચમચી થઈ છે, તેને ફરીથી ખીરામાં ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ, એટલે ખીરું ટેસ્ટમાં મોળું નહીં લાગે. તો જો આ રીતે ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. જો પતલું લાગે તો 2 ચમચી લોટ ઉમેરીને ફરીથી તેને એડજસ્ટ કરી લેવાની છે. જો આ રીતે પડ સરસ રેડી થશે. જો લોટ જાડો હશે ને થોડો તો, એટલે ધ્યાન રાખજો. અને તેલનું તાપમાન મીડિયમ રાખવાનું છે અને ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખવાની છે. બંને બાજુ તેને ગોલ્ડન બ્રાઉન કલરની ફ્રાય કરી લેવાની છે. કેટલી મસ્ત ઉપરથી લાગી રહી છે. બહુ જ ક્રિસ્પી ફ્રેન્ડ્સ બને છે આ પૂરી. ખાવાની પણ એટલી મજા પડે છે. વ્રત વગર પણ તમે ખાશો ને એટલી સરસ ક્રિસ્પી છે. અને આપણે આ સેન્ડવિચ પૂરી બનાવી છે ને, એટલે જે આપણે ગ્રીન પેસ્ટ બનાવી હતી ને, ચટણી જેવી ટેસ્ટી મેં બનાવી છે. એકદમ ચટણી ખાતા હોય તેવી જ તે. તો બહુ જ મસ્ત ટેસ્ટમાં મસ્ત બની છે. અને તમે પણ ટ્રાય કરજો. મને તો બહુ જ ભાવી. અને વ્રત રહેતી હોય ને એ બાળકીને તો ખાસ બનાવી દેજો, શેર કરી દેજો.